ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા છે એ લાલગુમ થતા જોવા મળી રહ્યા છે। ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે। હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા। કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે। એને નફરત આવે એવું કારણ ન કરશો। ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે, મહેરબાની કરીને। પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા કે જે ખૂબ ચર્ચામાં આવ્યા છે। 3 મહિના જેલમાં રહ્યા બાદ રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા અને ત્યારબાદ એમણે આમ આદમી પાર્ટીને છોડી દીધી। આમ આદમી પાર્ટીને છોડ્યા બાદ અલગ અલગ નિવેદનો જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા છે એ લાલગુમ થતા જોવા મળી રહ્યા છે, કારણ કે રાજુ કરપડા સામે જે વિરોધમાં થતી ટીકા ટિપ્પણીઓ છે તેને લઈને રતનસિંહ ડોડિયા હવે મેદાને આવ્યા છે। રાજુ કરપડાના સમર્થનમાં હવે અલગ અલગ જે સંગઠનના લોકો છે તે આવી રહ્યા છે। ખેડૂત આગેવાનો કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી તેવી વાત કરતા રતનસિંહ ડોડિયા દેખાઈ આવ્યા છે। ખેડૂત આગેવાનોનું અપમાન અમે સહન નહીં કરીએ। 7/12માં જે લોકોના નામ નથી એવા લોકો ત્યાં અત્યારે કમેન્ટો કરે છે, અને જે લોકોના 7/8માં જેના નામ હોય એ પોતાના ખેતરે જઈને ત્યાંથી કમેન્ટ કરે। ખેડૂતોના નામે કોઈ વ્યક્તિ ખોટી કમેન્ટ ન કરે, કોઈ પક્ષમાં જોડાય પછી તમે એને ગમે તે કહો, કોઈ વાંધો નહીં, પણ અત્યારે વ્યક્તિ કોઈ પક્ષમાં નથી, એ ખેડૂત આગેવાન તરીકે કામ કરે છે। તો આપણે એમને વધાવીશું કે ભાઈ ખેડૂતો માટે એ સતત લડ્યા છે ને હજુ પણ લડતા રહેશે। પરંતુ સોશિયલ મીડિયા પર થતી ટીકા ટિપ્પણીઓને લઈને હવે રતનસિંહ ડોડિયા જે ખેડૂત આગેવાન છે તે મેદાન આવ્યા છે, તેમણે પણ સમર્થન કરતા એ જોવા મળી રહ્યા છે। રાજુ કરપડાને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ક્યાંક રાજુ કરપડાના વખાણ થઈ રહ્યા છે તો ક્યાંક રાજુ કરપડાની ટીકા થઈ રહી છે। સ્વાભાવિક છે, રાજકારણ છે અને રાજનીતિમાં થવું શક્ય છે, અને આ બધું કહેવાય કે ભાઈ નોર્મલ છે આ બધી વસ્તુ, કારણ કે જ્યાં સારું કામ થતું હોય ત્યાં થોડો વિરોધ પણ થતો હોય, અને જ્યાં વિરોધ થતો હોય ત્યાં થોડું સારું કામ એ થતું જ હોય છે, અને બાને લોકો એમને યાદ પણ રાખતા હોય છે। બોટાદનો એ કરદાકાંડ પછી કેટલાય નેતાઓ જે છે તે ચર્ચામાં આવ્યા હતા, પરંતુ એમાંનું એક નામ એ રાજુ કરપડાનું હતું કે જે 3 મહિના કરતાં વધારે સમયથી જેલની અંદર હતા। ખેડૂતોને લક્ષી મુદ્દાઓ જે છે તે ઉઠાવ્યા અને એમને જેલ જવું પડ્યું। જો કે ત્યારે આરોપ એવો પણ લગાડવામાં આવ્યો રાજુ કરપડા એવો પણ આરોપ લગાવ્યો કે જેલમાં હતો તો આમ આદમી પાર્ટીમાંથી કોઈ પણ એક વ્યક્તિ મળવા માટે નથી આવ્યું। ઈશુદાન ગઢવી હોય કે પછી એ લોકો આવ્યા હતા, પરંતુ જે મુખ્ય નામ અલગ અલગ નામો જે કીધા છે એ લોકોમાંથી કોઈ આવ્યા નથી। એટલા માટે થઈને મારે હવે આ પાર્ટીની કોઈ જરૂર નથી, કારણ કે મારા ખરાબ સમય જો કોઈ મારો સાથ નથી આપતો, મારી પાર્ટી સાથ નથી આપતી, તો મારે કોઈ મતલબ નથી એ પાર્ટીમાં રહેવાનો। આ પ્રકારનું નિવેદન આપતા રાજુ કરપડા જે છે તે દેખાયા હતા। ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવું કહેવા રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો અલગ અલગ એકાઉન્ટમાંથી કમેન્ટો જે છે તેનો મારો ચલાવે છે। આ પ્રકારની ચર્ચાઓ જે છે હાલ ખૂબ સોશિયલ મીડિયા પર થઈ રહી છે। એની વચ્ચે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા કે જેઓ મેદાન આવ્યા છે અને તેમણે રાજુ કરપડાના સમર્થનમાં આવીને શું વાત કહી, ખેડૂતોને લઈને શું વાત કરી, ખેડૂતોને શું સલાહ આપી, સાંભળીએ પહેલા એમને। જય જવાન જય કિસાન। હું રતનસિંહ ડોડિયા। મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય છે। જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે ખેડૂતના જે વ્યક્તિના 7/12માં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે। એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા 2017થી હું એમની સાથે લડ્યો છું। હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા, સાગરભાઈ પણ લડતા। ત્યારે રાજુભાઈની બધાય વાહવાહી કરતા, અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય, અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે, બસ જે કારણ હોય
એ પોતાનો કારણ પોતાને અંગત કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે. તો કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથ બાર નથી એવા વ્યક્તિના પાસે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો. જે તમારું રાજકારણ અને રાજનીતિ પાસે રાખો. ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને. અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય, ખેડૂતનો હાથ બાર હોય, પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા ભાઈ તમે ખોટું કર્યું. આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ. અને જે ખેડૂતને આજે જ તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય, અત્યારે હજી કોઈ પક્ષમાં ગયા તો નથી જ, કાલ જાય પછી તમે જે કરવું હોય, પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે? એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો. નહીંતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેન કોમેન્ટ કરવાનું બંધ કરો. આભાર.